તો તમે પ્લાસ્ટિક થી રાખશો તો હવાની અવર જવર નહીં થાય અને અંદરના જે બેક્ટેરિયા છે એ જીવી શકશે નહીં. માટે તમે કંતાનથી રાખશો તો હવાની અવર જવર થશે, અંદર બેક્ટેરિયા જીવશે. અને આને મહેરબાની કરીને કોઈ ઉલટો પ્રયોગ ના કરવાનો કે એક દિવસે ઘડિયાળની કોઠાની દિશામાં હલાવીએ, બીજા દિવસે આમ હલાવીએ, એવી રીતે નહીં કરવાનું. એક જ દિશામાં એને ફેરવવાનું. જેમ કે અંદર જે બેક્ટેરિયા છે એમની પરિસ્થિતિ બદલાઈ જાય છે. એટલે તમને એવું કહેશે કે બેન એક જ દિશામાં કેમ કીધું, તો અંદર જે બેક્ટેરિયા છે એમને રોજ આમ ફેરવતા, તમને રોજ એક જ દિશામાં ચકડોળમાં ફેરવતા અને અચુબાના ઓમ કરીને ઓમ કરે તો તમને કેવું થાય? હાર્ટ એટેક આવે એવું થાય ને. તો અંદર બેક્ટેરિયાની દશા બદલાઈ જાય. તો એવું ના થાય, હા, એમનો વિકાસ ઓછો થઈ જાય, એવું ના થાય એ માટે આપણે એને એક જ દિશામાં હલાવવાનું. અને આ રીતે જે જીવામૃત છે એને છોડે રાખવાનું. અને પછી આનું તમે સાહેબે કીધું ને કે તમે જીવામૃતનો છંટકાવ કરી શકો, જીવામૃતનો ઉપયોગ ઘન જીવામૃત બનાવવા માટે પણ કરી શકો, પાણી સાથે આપી શકાય. હા, સ્પ્રે કરી શકો. એક પંપમાં કેટલું લેવાનું? જીવામૃત 1 લીટર. એક પંપમાં 10 લીટરનો પંપ હોય, એમાં 1 લીટરથી 1.5 લીટર નાખવાનું. 1.5 લીટર ચાલી જાય. અને પણ એના માટે પાણીના શું? જેવું હોય એક મિનિટ કેરામાં તો 1 એકરમાં 1 બેર. જો એના માટે તમને કહું, દાખલા તરીકે તમારે પંપમાં ભરવું છે તો નોઝલ છે એમાં આ બધી વસ્તુ આવે એટલે બંધ થઈ જાય. એ ડબલ ગણે ગાળી પહેલા તો ઠરવા દેવાનું. ઠરી ગયા પછી જે વસ્તુ ઉપર પડી છે એને ડબલ ગણે ગાળી અને પછી પંપમાં ભરવાનું. બીજી વાત, દાખલા તરીકે તમારે એમ નથી આપવું અને આમ છોડે છોડે આપવું તો નોઝલ ગાડી નાખવાની અને ખાલી પાઇપથી આમ ચાલ્યું જવાનું તો અંદર જતું રહે. એમ નથી કરવું, તમારે પાણી હાથે આપવાનું. તો આ જે તમારી નીક જતી હોય, પાણી જતું હોય ત્યાં એક કોક મૂકી દેવાનું. અને જેમ આપણે પેલી નિંદામણની દવાનું ટપક મૂકી. આ એક બેરલ 1 એકર માટે એટલે 1.5 વીઘા માટે કામ લાગે. 1.5 વીઘા માટે એક તમે કહું 1 ગ્રામની અંદર બેક્ટેરિયા કેટલા હોય? 3 કરોડ. કેટલા? 1 ગ્રામ, 1 કિલોની વાત નથી, 1 દોડિયાની વાત નથી કરતો. 1 ગ્રામ છાણની અંદર 3 કરોડ બેક્ટેરિયા હોય અને આ નાખો એટલે 20 મિનિટ ડબલ થાય. 20 મિનિટ ડબલ થાય. 20 મિનિટ 3 ના 6 કરોડ વડે 20 મિનિટ 6 ના 12 કરોડ થઈ જાય. સમજે? એટલા બેક્ટેરિયા રે થાય. કેટલું જલ્દી થાય? 1 ગ્રામમાં 1 મિનિટે 12 કરોડ બેક્ટેરિયા પેદા થાય. અને એવું 4 દિવસ મિનિટ ગુણ્યા 4 દાડા ગણી નાખો. આ ચણાનો લોટ છે, બરાબર? આ 1 કિલો ચણાનો સમય રાખવાનો. કોઈ બી કઠોળ જોઈએ એમ. ઉનાળા માટે 4, શિયાળા માટે 6. આ 4 વસ્તુ આપણે પણ સાઈડે અને ઉપર કંતાન. ના, હું તો બહાર સારી વાટી અંદર નાખી કે જે જગ્યાએ શેઢા ઉપર તો હારી રાખી નહીં આપણે એટલે ઝાડ નીચે અવાવરું ઝાડ. આ દેશી ગોળ આ યાદ રાખો, અવાવરું ઝાડ. મિત્રો